30,000-40,000 years back we didn't have that much options for energy. આપણે આજુબાજુ જોઈએ ને તો 90% લોકો છે ને પ્રોકાસ્ટિનેટર્સ છે. દરેક ટાસ્કને લોકો પ્રોકાસ્ટિનેટ જ કરે કે ભાઈ હમણાં કરશું અને પછી એ ટાસ્ક હાથમાં લે છે. તો આપણે કેવી રીતના વસ્તુને કંટ્રોલમાં રાખી શકીએ, કેવી રીતના પ્રોકાસ્ટિનેશનને આપણે ઓછું કરી શકીએ? જનરલી પ્રોક્રાસ્ટિનેશનની લૂપ એ બ્રેઇન છે ને એ એનર્જી કન્ઝર્વિંગ ઓર્ગન છે. મગજને હંમેશા એવું જોઈએ કે હું એનર્જી ના વાપરું. કંઈ પણ વર્ક કરવું પડે તો મગજને એનર્જી વાપરવી. એનો મતલબ એવો થયો કે કંઈક સેફ વસ્તુ કે જેમાં બ્રેઇન એટ પ્રેઝન્ટ છે, ભલે એ સેફ વસ્તુ ડેન્જરસ છે, પણ એમાં બ્રેઇન, કોઈ પણ માણસ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ એમનેમ સેફ મોડમાં છે તો જનરલી એ સેફ મોડમાંથી બ્રેઇન એને ઓટોમેટિક રિસ્પોન્સીસને લીધે જે અનનોન વસ્તુ છે ને એ અનનોન વસ્તુ તરફ જવા નહીં દે. એનું રીઝન એ છે કે ઇવોલ્યુશને બ્રેઇન એવી રીતે જ બનાવેલું છે કે ભાઈ એનર્જી કન્ઝર્વ કરવાની. અગેઇન એનું રીઝન શું તો કે 30,000-40,000 years back we didn't have that much options for energy. આપણે માનો કે શિકાર કરીને કે આપણે હન્ટર ગેધરર કરીને જ્યારે પણ આપણા માટે એનર્જી રિક્વાયરમેન્ટ પૂરી કરતા હતા ત્યારે એવું નહોતું કે આપણે ખાવાનું સરપ્લસ અમાઉન્ટમાં મળતું. એ અત્યારે છે, લોકોને ખબર નથી. બટ ઇફ યુ સી ઇવોલ્યુશન તો ત્યારે એવું હતું કે એક આખી કોમ્યુનિટી હોય જે અમુક, અત્યારે પણ એવું થાય કે મે બી આફ્રિકાના અમુક બહુ ડીપ જંગલ્સમાં કે એમાં હોય અને એમાં જે પણ ભેગું થતું હોય એ બધાને પ્રાયોરિટી વાઇઝ મળે. પ્રાયોરિટી વાઇઝ મીન્સ કે જે હેડ હોય એને આખું વિલેજ સાચવવાનું છે તો નેચરલી એને વધારે મળે. ચાઇલ્ડ બેરિંગ પ્રેગ્નન્ટ ફિમેલ હોય એમને વધારે મળે. જે યંગ મેલ્સ હોય એને ઓછું મળે. ચિલ્ડ્રન હોય એને માપે મળે. એટલે એનો મતલબ એવો કે બ્રેઇનને વસ્તુની આદત પડેલી છે કે ભાઈ એનર્જી કન્ઝર્વ કરવા. ત્યારે આપણી પાસે એનર્જીનો બહુ જ સરપ્લસ, પણ બ્રેઇન એ વસ્તુ શીખ્યું નથી. એટલે પ્રોકાસ્ટિનેશન ઇઝ અ બાયોલોજિકલ લૂપ. તમે એ વસ્તુને ડાયરેક્ટલી એક દિવસમાં કે એક મહિનામાં સોલ્વ કરી શકો નહીં.